નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। 31 ડિસેમ્બર સુધી જે ઈ-કેવાયસી છે રેશન કાર્ડની અંદર એ નહીં કરેલું હોય તો કઈ કઈ સુવિધાઓ બંધ થઈ જશે એના રિગાર્ડિંગ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। અને તમે ઈ-કેવાયસી કરી શકો છો કઈ રીતે, એની સાથે સાથે તમે આધાર કાર્ડમાં જે છે એની અંદર ચેન્જીસ કઈ રીતે કરી શકો છો એના રિગાર્ડિંગ પણ આજે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ, કેમ કે આની અંદર આપણે જોઈશું કે તમારું જે રેશન કાર્ડ છે એની અંદર ઈ-કેવાયસી નહીં હોય તો તમને કયા કયા પ્રોબ્લેમ આવી શકે છે। અને જે રેશનનું ઈ-કેવાયસી છે એ પણ કરવું એકદમ ઇઝી છે, તો એ પણ તમે એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને કરી શકો છો ઘરે બેઠા બેઠા। જો એના રિગાર્ડિંગ પણ વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં જરૂર બતાવો, જેથી હું એનો પણ વિડીયો બનાવું, જેથી તમને એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો રેશન કાર્ડમાં ઈ-કેવાયસી બાબતે પ્રજાજોગ મહત્વની જાણકારી। જે પ્રજાજન છે મીન્સ જે નેશન્સના જે વ્યક્તિઓ છે એમના માટે આ ઇન્ફોર્મેશન છે કે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી નહીં હોય 31 ડિસેમ્બર સુધી તમે આ કરાવી શકો છો, અને ત્યારબાદ જો નહીં હોય તો તમને કયા કયા લાભ મળવાના બંધ થઈ શકે છે। રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી કે જે લાભાર્થીઓનું ઈ-કેવાયસી બાકી છે તેઓને તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત રહેશે। મીન્સ 31 ડિસેમ્બર પછી પણ જો તમે રેશન કાર્ડ નહીં કરેલું હોય અપડેટ અથવા ઈ-કેવાયસી નહીં કરેલું હોય તો પણ તમને અનાજનો જથ્થો તો મળવાપાત્ર રહેશે, તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય। ત્યારબાદ છે કે આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ પણ તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે। તમને બધી જે ગવર્મેન્ટ દ્વારા જે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, અનાજની બધી જે સેવાઓ આપવામાં આવે છે તમામનો લાભ મળતો રહેશે। જો તમે 31 ડિસેમ્બર સુધી પણ જો ઈ-કેવાયસી નહીં કરેલું હોય તો આથી ઈ-કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી। મીન્સ તમને બધી જે છે સહાય એ મળી રહેશે જો તમે ઈ-કેવાયસી નહીં કરેલું હોય તો પણ, પરંતુ તમારે ઈ-કેવાયસી ઝડપથી કરાવી લેવું જોઈએ, કેમ કે હજુ સુધી ગવર્મેન્ટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, પરંતુ જ્યારે લેવામાં આવશે ત્યારે તમારું જે છે એ અમુક સુવિધાઓ બંધ થઈ શકે છે। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે સરકારી કચેરીમાં જવાના બદલે આપ ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી ઈ-કેવાયસી કરી શકો છો। તમારે એક જ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, માય રેશન, અને એની અંદર જઈને તમારે ઈ-કેવાયસી કરવાનું રહે છે। આની અંદર તમારે ઓનલી એક ઓટીપી આપવાનો રહે છે અને એ તમારું જે ફેસ હોય એ સ્કેન કરવાનું રહે છે। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા, મોબાઈલ નંબર જેવી વિગતો અદ્યતન હોવી જરૂરી છે। આની માટે તમારી ઈ-કેવાયસી કરવા માટે રેશન કાર્ડમાં જે બધા વ્યક્તિઓ હોય એમના જે બધી ડિટેલ જે છે એ કમ્પ્લીટ હોવી જોઈએ, અને જો ના હોય તમે ક્યાંથી કરાવી શકો છો? તો આધાર કાર્ડમાં સુધારા માટેની જાણકારી। આધાર કાર્ડની અંદર તમારે સુધારો કરાવવો હોય તો તમે કઈ રીતે કરાવી શકો છો? આધાર કાર્ડમાં સરનામામાં સુધારો ઘરે બેઠા થઈ શકે છે। આ માટે UIDAI ની વેબસાઇટ www.udi.government.in જઈને માય આધાર વિકલ્પ પસંદ કરો। આધાર કાર્ડમાં ફેરફાર કરવા પાત્ર વિગતો પસંદ કરીને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો। ત્યારબાદ તમારી જે વિગતની અંદર અપડેટ કરવાનું હોય એ વિગત તમારે લઈ લેવાની રહેશે અને ત્યાં એ પુરાવા નાખવાના રહેશે। આધાર કાર્ડમાં મોબાઈલ નંબરના સુધારા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ, બેંક, ઈ-ગ્રામ કેન્દ્ર, ઝોનલ કચેરી અથવા જનસેવા કેન્દ્ર પર જઈને સુધારો કરી શકો છો। જો તમારે ફોન નંબર ચેન્જ કરવો હોય તો તમારે આજે એમને આપેલા છે કે પોસ્ટ ઓફિસ, બેંક, ઈ-ગ્રામ કેન્દ્ર, ઝોનલ કચેરી અથવા જનસેવા કેન્દ્ર પર જવું જ ફરજિયાત રહેશે। આપની નજીકના આધાર કેન્દ્રની જાણકારી માટે તમે આ જે વેબસાઇટ છે ત્યાંથી તમારી નજીક કયું આધાર કાર્ડનું કેન્દ્ર છે ત્યાં જઈને તમે તમારી ડિટેલ જે છે અપડેટ કરાવી શકો છો। તો આ ગવર્મેન્ટ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જે કહી શકાય એ બહાર પાડવામાં આવી છે કે તમારે 31 ડિસેમ્બર સુધી પણ જો તમે ઈ-કેવાયસી નહીં કરેલું હોય તો બધી સુવિધાઓ ચાલુ રહેશે। અને બહુ બધા વિદ્યાર્થીઓને એવો ક્વેશ્ચન છે કે ઈ-કેવાયસી નહીં કરેલી હોય તો શું એમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે? તો ચોક્કસપણે એમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી લોકો જે છે એ અફવાઓથી દૂર રહે કે 31 ડિસેમ્બર સુધી જો તમારે ઈ-કેવાયસી નહીં હોય તો તમને વસ્તુ અથવા ગવર્મેન્ટની સેવાઓ નહીં મળે। ચોક્કસપણે તમને આ બધી જે સેવાઓ છે એ મળવાપાત્ર રહે છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।